સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. 3 વાગે નવ અને કામકાજમાંથી લગભગ પરવારે જ ગાય ઘરમાં હે ને ઘરમાં પણ અત્યાં હંજવાર્યું પોતા સિવાય કોઈ કામ નહીં. જતાં વળવાયું થઈ ગયું હતી. કેવી મોટી મોટી થઈ ગયું. ફરી આ વેસી વળલો હોય ને તે વળવાયું ને વાત જવા દી દુનિયાની થઈ ગઈ. અને નવીનમાં તો આજે રખ પાસે હતી બધાની હેપી રખ પાસે કોઈ રહેતું હોય તો. અને હું ત્યાં હજુ ખરે રા કારક વરે અને આજે બધા રિયા રખ પાસે તી હાંબો જ ખાવાનો હોય ને ત્યાં બીજું તો કંઈ ખવાય જ નહીં. દૂધવાળો ખાંડવાળો કરે ને ખવાય ને કાં તીખો બનાવે ને ખવાય. અને તીખો બનાવીએ તો એ કાં એમાં કાં ઘરનું તીખું મરચાં હોય તો એ બહારનું તો પડે નહીં. તે આ ઘરના મરચાં આવીને વિડીયો શરૂઆત કરીને આ મરચાં દેખાઈ ગઈ, આ મરચાં ખવાય કે આમાં અડધું હાઈલા ન હોય ને. જ્યાં રહી મારી મરસી તો મરસું તો જોવો જોવે લ્યો આવ્યા તે મરચાં. મરસી તો એક જ છે પણ મરચાં જોવો લીંગરા લીંગરા. અરે આવો એક સોડો હોય ઘર પૂરતું ઓહો જેવું હાલે. આમાં કામ ઘટે. આ મરસીના મરચાં હાલી છે મારે ત્યાં આજ ત્યાં રેક પાસે એમાં હાંબો બનાવીને એકા તો હેરડીને હાઠો કાપેલી હોય જ એ અટાણે આવી હતી. બાકી પાછી ઘેર જાય ને એટલે ભૂલે જાય કે એ કંઈ હેરડીનું ઓહાણતા રહેતું ને આમાં ધડબડિયાને કામને વાહે. માંડવીમાં કાલે દવા સાટી ઈરની ઈર અમારે તો નથી એવી હજી ખાસ જે બધીની હે ને એવી હા બહુ જ નહીં માહિતી કે કોક હે. મેં આવ્યો ને મોરે જો મેં આગલે દી દવા સાટી હતી હાજી ઈર વહી ગઈ અને અટાણે હે પારવી હતી પણ દવા મારી દીધી ને તે મસ્તીની કાલે જ દવા તે અસલ માંડવી તો મસ્તીની હે ને કંઈમાં વાંધાવાર્યું હે નહીં. જો હેઢાએ ચોખા હે તો હેઢાને કાંઈ થાય મહિનો દીથિયાના વાઢિયાની વાહ તી એવ તકલીફ પડી હે ભીહોને લીલાડાની. આ દોવા દિયાણી બેકની તમારે જડ્યા રાખીએ તો બીજીઓને તકલીફ થાય પારેટાની એમ. આ ટપુડિયા આમાં પોપિયો આવે ગો પાણી ધરાય ને ઝાડવું અટાણે સુમાહામાં તો કાં હે કે બોરો મેં થાય એટલે હાવ ઝીણકા પોપિયા હે ને તોય પણ આમાં પોપિયા આવે ગયા. બહુ કંઈ વડહા નથી. હમણાં જ બગીચામાં ને જ ગીર્યા. આમાં સર્વનાશ મારી પણ ધ્રોકડની ઝાટકો લાગે એવી હે તરત થાય. અને જામફળ ઠાવકું આવ્યું પણ હળે જાય બધાય ખબર નહીં કાં હોય હળે જાય બહુ. ખાધા જીવાને જ રહેતા મોટા ન કરતા થાય એકદમ. એ બાજુ ખરે કુંભા જ તોડેલી હું ને આ મરસીને રોપ કર્યો હતો ને એ જો મોટો થઈ ગયો. હાલો અટાણે વાગે ગાહડા 12:21 જેવું થયો અને આપણે આવી ગયા તબેલામાં તો હે ને બીજી નિરણનું ટાણું થયું. આણીતા જોવો આણી જોવે લ્યો જતાણા તો ખાય એવી ભૂંડીની પડી કાં હોય વહેર આણીતા અડવાને જ જતી. આ મોટી થાય તો કાં કરે મને ઉલારે નાખી દઈએ હેઠી મોટી થાય તો ત્યાં હજી કંઈ પાડી છે ને એકદી મોકરી થઈ ને તી ઘોડા હાંભી 2 શિયાર પૈકી ઊંસી થઈ. ઘોડા હાંભી ઘોડા ઠેકડીને આ હાંભી શિયાર પગી થઈ ગોટા વરે ગયા કાં હે એવી ભૂંડીની હે કોઈ. તાર તો વિડીયો કાં ફોન હાથમાં લેવાનો ન હુજે. ઘોડા હાંભી શિયાર પગી થાય ને પાટું મારે ત્યાં હેઠી પડી જાય એવી છે પણ તો એ કે હું બહુ દાખરી એ તોફાન કરતી હતી. તારા હાથમાં કંઈ મોબાઈલ નહીં લગડ્યો શૂટિંગ ઉતારત ને તો જઈએ જેવી થાય. અમે આ જવાય અડધી ઊંચી ને અડધી હતી રૂવાનો ઉપાડો છે બહુ ગમાણીમાં ઊભી પછી ગમાણીમાં ઢીંઢું નાખે એટલે તમારી ત્યાં પૂરી પોદરા કરે ગમાણીમાં. અને બીજી નિરણના ટાણા થતા આવે જો ગમાણી સુપર સોખ્યું હોય બધી ખાઈ ગયું જોઈ લે ઓલી લખણ જોઈ લે આને ઊંચી સડીને એના એવું બીજી નિરણ કરતી હોય અને ચોખ્ખું થઈ જાય બધું. બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ. કાલે આપણે કંઈ વિડીયો ઉતાર્યું નહોતો આજે સવારમાંથી ચાલુ કરી દઈએ. સવારમાંથી વિડીયામાં તો ભીહુંથી જ મારે તો શરૂઆત થાય. ઘરને ફરીને બારણે પગ મૂકો એટલે સીધું ભીહા દેખાય. આ વાસળો ખાય મગોટું સવારની નિરણ થઈ ગઈ. પાણી પણ થવા માંડ્યા હજી ત્યાં મસ્ત મજાનું અર્લી મોર્નિંગ છે. થોડું અંજવારું થયું થોડું અંધારું છે. આ બે ભીહુંની બહાર રાખા કે વિયાણીઓ ને તે હાંભ્યું મારે નિરણ કરવા થાય તે એ તો જરા ખરખ્યું થતી જાય ખાવે મરી ગયું તે આ બેયની બાંધ્યું
અને ઢોરોય પણ ભેરા દોવાના ચાલુ છે. હા ભર્યો મસ્ત મજાનો કાઢ્યો આપણે પાણીનો, અને આ મોટર ચાલુ કરી દીધી. ખેતરના રેસું હોય ને એ નીકળી જાય. ગાય વાટ જોવે મારી. ના તગારા જ્યાં મૂકી દીધા ત્યાર કરે ઘઉંનો ભર્યો ને ખોર ને કીપા યાર. પછી વાળા પટ્ટા જી જેટલું દૂધ કરે એટલું ખાણ દેવાનું. અને આ હે ખાંડને ઓરડી આપણે તે ના મેં વરસતા કંઈ ટેન્શન નહીં, પલરે બલરે નહીં કંઈ. ને આપણે જેવટાને વહેલા હે ને નીરેણી થઈ ગયું અજાઈ ઢોરણીઓ, અને ખાઈ લીધું લગભગ. કોક કરે ખાય. આકોરની આઈમાં તો ખાઈ લીધું બધી. આકોરની આઈનો ધ્રાબો ધોવાનો બાકી પડ્યો હજી. ઓલી કોનો ધોવાઈ ગયો પણ શોખું જ રહીએ. પોદરો જીવો થાય ને એ ખેસવે નાખીએ. અને આકોર પાડીઓની જગ્યા થઈ ગઈ. બે ભીહું નીકળી ગયું ને પાડીયું લઈ લીધી. હા જો અંદર લીધી જ કીધું તે બી ક્યાં આવી ગયું નકદ મરી એવી થઈ ગઈ હતી. ના અમારો હે લાધ્યો ભાઈ જોતા ઓલી રૂપારી છે ને ગમાણીમાં બે ઊભી. આ નવી પાડી એની ગમાણીમાં રાખી કી કે હા ને ગાય મેરા ઊભે ને તો કદાચ ધાવે તો ધાવવા દઈએ. તો લખણ વધી એને માં સિવાય ધાવતી જ નથી કોઈ. બીજી એક 3જા નંબરની ભીંનો વારો આવ્યો તે એની હે ને ખડેલું હાથલવે તો એની આડી બીજી ધવરાવીએ પણ ધાવવા દઈએ. તો આ પાડી આ પાડીયાણીને બીજી ભીંની હે જતો ધોવા દઈએ. એને ખાંડની ઉતામળ આવી વડી થઈ ગઈ તો આવી. વાગે ગા હટાણે 1:30 જેવું થઈ ગયું ને ટોટલ કામમાંથી પરવારે ગા. કામ બધું થઈ ગયું. મશીનમાં લુગડા જ ધોવાય મોડું થઈ ગયું કારણ કે બધા ભેરા કરે ને નાખી દીધા. હાઈના નટાણાના જરાક મોડું થયું. મેં ડુગીબેન ને આ બાંધ્યા ટેક્ટરી એકલીની વરે હું કહે ને માંદી થાય એલાડાની બધો ધ્રાબો ધોઈએ ને અમે તે ધ્રાબામાં બાંધતા તો અટાણે દીની આ બાંધતા કામ કરો તે બાંધી ત્યાં ટેક્ટરી. અને વાહે વાહે વાસડો બીજો વાસડો મેલીકોર હે. અને તબેલામાં એ 2 નીરણ્યું થઈ ગયું. સાઈડનો પૂરો નાખ્યો. સવારમાં નાખ્યું મગોટું 100 વાગે મગોટું નાખી દઈએ. અને પછી અટાણે સાઈડનો પૂરો બીજી ફેરાઈ નાખી દીધો. અને 3જી નીરણ લીલાડાની કરવાની હતી. લીલાડો વઢાઈને આવે ને તો કટિંગ કરે અને પછી લીલાડો નાખ્યો અને ગાય વાઢી. તો લીલાડો આવે તો થાય નહીં વાટ જવાનું બે ને જોતા માખ્યું બહુ માખ્યું કરોડે હા બિસારીને નાખ્યું કરોડે ગોર ને લોટ ને હોય ને એટલે માખ્યું તો થાય. ગમાણીમાં ઢોરાતા હોય એટલે થાય. હાલ ઉસું જો ઠૂકી જોવે કઈ હાલ ગોર ને માખ્યું ઢોરાયા રાખે ને ગમાણીમાં એટલી હે ને માખ્યું તો થાય જ. લીલી હુતી હેજારની ધ્રાબો બહુ લાહો થઈ ગયો મારે જતા. વારાઈ સોરાઈ ને આખો આખર હઠે આ વારસોર થાય ને એટલે હવે એકદમ લાહો થઈ ગયો. આપણો પગ લપીટે. આ અમારી ઊભી જાફરી ઓલીની જગ્યા જ્યાં ખોટ હવે ગઈ આ જગ્યામાં બાંધતા એણે આ હુતી ના આ બીજું વેતર હે રહ્યા હે. આ હિંગડા હે ને માણસ થાય કે કાં હિંગડામાં ખોટી હે પછી જતાં ગમાણ્યું ટોસે નાખ્યું. આ ગમાણ્યું ટોસે ને જ્યાં હિંગડાને પૂરા કરતી હતા ઈવા કરી નાખ્યા. મોરા કાઢી લીધા. આ માખીઓની ખંજવાર આવે ને એણે આણે આમ પગ બાંધી દીધા જ કે પગ બાંધીએ ને તો ગમાણીમાં ચડે ને ગમાણીમાં બધું માદણું કરે. ડૂસો ખાવાનો બગાડ નાખે. જ્યાં હાજી ગમાણી હોય ને એમાં બગાડ નાખે તે પગ બાંધ્યો એનો એ બેઠી રહી જાય એઠી ઊંસી ચડે ને ગજાવાળી ભીહ એટલે એવડીના ગમાણીમાં ચડે ને એટલે આખું બગાડે. પોલો અડાડ્યો રોગો. આ જોવે લ્યો તમે કાં લાગે આ પાડો હે કે પાડી? કોમેન્ટ જરૂર કરજો. આની ખાસ કોમેન્ટ કરજો કે આ પાડી હે કે પાડો. 2 વરણ હે જી હોય જેની જી ખબર હોય ને આણી ખાસ કોમેન્ટ કરજો. હાલ પગાર વારે કે વાહે મોગટું હે ને એને માથે પહેવાનું થઈ ગયું પોસું
તે વગારવારે એલાડું હોય ને બારણે તેને અંદર લઈ લે મૂકો અંદર રાખીએ ને તો એલાડું ઓછું લાગે જોવેલી આની જરૂર કોમેન્ટ કરજે કે આ કામ હે આ કામ ને લાડ કરો નહીં તો લાડ કરો ને કેવાનો લાડ કરો લાડ કરે ગમે કે એની તો મા તને ખબર નથી મારી મા કઈ હતી બિસારાને વાલા કરી હતી મોયલા કરી જાય હવે ખોરામાં એટલી રૂગડીઓ માર્યું હા એને બહુ મજા આવે તંબેલામાં કે ધ્રાબો હોય ને પાડીઓનો વાંધો આવે મોટી ભીહું હોય ને જો આવ્યું એને ધ્રાબામાં બહુ તકલીફ થાય આવ્યું ભીહુંની તકલીફ થાય લાહો થઈ ગયો ને આસરું પછી હે ને હા વેલું થાય પગું જલાઈ જાય ઓલી કોરની નિરાય ત્યાં બી લીલાડાની હે ને નિરાયની વાટ જો હજુ તો કંઈ લીલાડા નિરાયનું મોડું નથી થતું પણ લીલાડાની વાટ જોવે એમાં ભૂરી રહી મારે એકણી અમારી તો હાલો પછી એ વિડીયો એન્ડ આ કરી દઈએ અને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક છે અને સબસ્ક્રાઈબનું કરવાનું ભૂલતા નહીં ન કોઈ સબસ્ક્રાઈબ કર્યું હોય તો આવા તબેલાના અને વિડીયો જોવા હતું વિડીયોને લાઈક કરજો તો મળીએ પાછા નવા વિડીયોમાં તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.